નમસ્તે મારા વાલા બાળકો, કેમ છો બધા? મજામાં? ભાગ 3 ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. અને તમે લોકોએ આબેહૂબ એટલે કે સમાન આકૃતિ શોધો એનો ભાગ 1 અને ભાગ 2 જોઈ લીધો હશે. અને કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રને બાકી હોય તો ઝડપથી જોઈ લેજો, એટલે વધુ સારી તૈયારી કરી શકાય. આપણે આજના ભાગ 3 ની અંદર આબેહૂબ એટલે કે સમાન આકૃતિની પ્રશ્ન નંબર 41 થી 60 સુધીનો અભ્યાસ કરીશું. તો તમે બધા તૈયાર છો પુસ્તકની સાથે? તો આપણે શરૂઆત કરીએ અને સમજી લઈએ કે આબેહૂબ આકૃતિ કેવી રીતે નક્કી કરવી. ઓકે, ચાલો ત્યારે પ્રશ્ન નંબર 41. અહીં તમે આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે. અહીં જે એક ફાનસ જેવું ચિત્ર આપેલું છે, જેની અંદર આ બાજુ ગુણાકાર, નીચે ચોરસ અને અહીંયા ગોળ વર્તુળ. અહીં આપણે જોવાનું છે કે આ બંને નિશાની આ દરેકની અંદર આપેલી છે. તો સૌથી પહેલા એ ચેક કરીએ. એની અંદર અહીં નિશાની નથી આપી, માટે કેન્સલ. બીની અંદર જોઈએ તો હા, બંને નિશાની આપેલી છે. પરંતુ ઉપર જો ત્રિકોણની અંદર અહીં ક્યાંય ટચ થતી નથી લાઇનિંગ, જ્યારે અહીં કેટલીક લાઈન, બે લાઈન ટચ થાય, માટે કેન્સલ. સી જોઈએ તો સીની અંદર અહીં વર્તુળ આપેલું છે, જ્યારે આપણા પ્રશ્ન આકૃતિમાં અહીંયા ગુણાકાર છે, માટે આ પણ કેન્સલ. તો વધ્યું કોણ? ડી. તો ડી ની અંદર જોઈએ તો ગુણાકાર બી છે, વર્તુળ બી છે, ચોરસ બી છે, ત્રિકોણ પણ છે, એટલે આપણો સાચો જવાબ ડી બનશે. પ્રશ્ન નંબર 42. માછલીને બરાબર ધ્યાનથી જોવાની. માછલીની અંદર જે વળાંકવાળી લાઈનો આપેલી છે, કર્વ લાઈન, એ બરાબર જોવાની. પહેલી માછલીની અંદર નથી પ્રશ્નજીના જેવી, એટલે કેન્સલ. બીજી આકૃતિમાં જોઈએ તો ક્યાંક પ્રશ્નના જેવી જ મળે છે, પરંતુ તેમ છતાંય આપણે આગળ ચેક કરીએ. સીની અંદર જો લાઇનિંગ્સ વળાંકવાળી આપેલી છે, પરંતુ પ્રશ્નની બહાર છે, જ્યારે આની અંદર છે, માટે કેન્સલ. ડીની અંદર જોઈએ તો પ્રથમ બે ઓકે છે, પ્રશ્નના જેવી જ, પરંતુ છેલ્લી લાઈન એ ઊંધી આપેલી છે, વિરુદ્ધ આપેલી, માટે કેન્સલ. તો આપણો જવાબ મળી ગયો, જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 43 જોઈએ. આંખ આપેલી ડિઝાઇનમાં જોઈએ તો પહેલી તો બિલકુલ મળતી નથી, માટે કેન્સલ. એકદમ દેખીતી રીતે સી પણ મળતી નથી અને ડી પણ મળતી નથી. સાવ સહેલો પ્રશ્ન, 2018માં આ પૂછાઈ ગયેલો. તો જવાબ આપણો બી થશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 44. એમાં તમે જોઈ શકો છો બે વર્તુળ આપેલા છે. આ જે કર્વ લાઈનની સામે આ લાઈન જમણી બાજુ ઉપર તરફ જાય છે, એ ખાસ યાદ રાખવાનું, જેથી આપણને ખ્યાલ આવે. અહીંયા ગુણાકાર છે ને અહીંયા વત્તાકાર છે. તો એમાં જોઈએ તો પહેલું ગુણાકાર છે, પણ બીજામાં ગુણાકાર છે, માટે કેન્સલ. બીમાં જોઈએ તો અહીં વત્તાકાર છે, જે આપણે ગુણાકાર જોઈએ, માટે કેન્સલ. સીની અંદર જોઈએ અહીંયા વત્તાકાર છે, જે આપણે ગુણાકાર જોઈએ, માટે કેન્સલ. તો કોણ વધ્યું ભાઈ? જવાબ નંબર ડી. આપણને તરત જ ખ્યાલ આવી જાય. જો અહીંયા ગુણાકાર, અહીં પણ ગુણાકાર, અહીં પણ સરવાળો, અહીં પણ સરવાળો, અને આપણી જે લાઈન છે વળાંકવાળી, એ પણ મળી જાય છે, એટલે કે જવાબ નંબર ડી. પ્રશ્ન નંબર 45. તીર જોઈએ. તીરની ઉપર ગુણાકાર અને વર્તુળ, અને કઈ બાજુ તીર જાય છે? જમણી બાજુ. તો અહીં પણ જોઈ લઈએ, પણ પાછળ અહીંયા એવી નિશાની આપેલી નથી, માટે કેન્સલ. આ તીર જમણી બાજુ જાય છે, પરંતુ ઉપર વર્તુળ આપેલું છે, જ્યારે આપણે ગુણાકાર જોઈએ, માટે કેન્સલ. આ તીર જમણી બાજુ જાય છે, ઉપર ગુણાકાર, નીચે વર્તુળ, બરાબર છે. તેમ છતાંય આપણે અહીંયા ડીમાં ચેક કરીશું તો ડીની અંદર તીર કઈ બાજુ જાય છે ભાઈ? ડાબી બાજુ, માટે કેન્સલ. આપણો સાચો જવાબ સી આપણને મળી જાય છે. પ્રશ્ન નંબર 46 જોઈએ. 46 ની અંદર જે ડિઝાઇન આપેલી તરત જ આપણને મળી જશે. 2023 ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે, અને એકદમ સહેલો, તરત આપણને ખબર પડી જાય કે જવાબ નંબર બી. આ પણ મળતી નથી આકૃતિ, આ પણ મળતી નથી, અને આ પણ, એટલે એ, સી અને ડી મળતી નથી. પ્રશ્ન નંબર 47.
જો આની અંદર એક ટપકા, એક ચોરસ, બે ચોરસ ને ત્રણ ચોરસ, અને ઉપર અહીંયા વી, ઊંધો વી ટચ થયેલો, અને અહીંયા ટપકું. તો આપણે એ રીતના જોઈએ તો અહીંયા બે ટપકા છે, પહેલા આપણે એક ટપકું જોઈએ એટલે કેન્સલ. અહીંયા એક ટપકું, અહીંયા એક ટપકું, અહીંયા બે ટપકા એટલે આ પણ કેન્સલ. આ બંને બાકી રહ્યા. બંનેની અંદર હવે શું જોવાનું? ભાઈ ચોરસ ઓકે છે. તો હવે આપણે જોઈશું આ વી, અહીંયા વી સીધો છે, ઓકે. બીજાનો વી અહીંયા ઊંધો આપેલો, જ્યારે અહીંયા પ્રશ્ન આકૃતિમાં ઊંધો છે, જ્યારે જવાબમાં સીધો છે, માટે કેન્સલ. અહીંયા પણ ટપકું આપેલું છે, માટે કેન્સલ. તો જવાબ નંબર સી આપણને મળી જાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 48. તમે જોઈ શકો છો કેવી આકૃતિ આપેલી છે. ચોરસની અંદર લંબચોરસ, ચોરસ અને નીચે બેઝ આપેલો. તો અહીં આપણે તરત જ એનો જવાબ મેળવી શકીશું. પ્રથમ આકૃતિની અંદર લંબચોરસ આપેલો નથી, માટે કેન્સલ. બીજી આકૃતિમાં લંબચોરસ અને ચોરસ જુદા જુદા છે, જે અહીંયા ભેગા આપેલા છે, માટે કેન્સલ. ત્રીજી આકૃતિમાં જોઈએ તો હા મળે છે એવું, તેમ છતાંય ચોથી આકૃતિ આપણે ચેક કરીએ, જે મળતી નથી, માટે કેન્સલ. તો જવાબ નંબર સી. 49મો પ્રશ્ન. તીર બરાબર તમે જુઓ તો સૌથી પહેલા જેમાં તીર વાળું નિશાની નથી એ કેન્સલ કરીએ. ત્રણેય આકૃતિમાં તીર. બીજી આકૃતિ જોવાની, જ્યારે આવી આકૃતિઓ આપેલી, બીજી આકૃતિ જોવાની, ચોરસ અને ચોકડી એટલે કે ગુણાકાર. તો અહીં જુઓ ચોરસ છે પરંતુ એ તીર છે, માટે કેન્સલ. તો બી અને સી રહ્યું. તો ચેક કરો, સી ની અંદર અહીંયા તીર આપેલું છે, માટે કેન્સલ. છે ને એકદમ ઇઝી. જવાબ નંબર બી. જ્યારે આવી આકૃતિઓ આપેલી હોય ત્યારે એક એક નિશાની જોવાની, જેથી આપણે ઝડપથી એનો ઉકેલ લાવી શકીએ. પ્રશ્ન નંબર 50. પતંગ આપેલો છે. પતંગની અંદર પહેલું ટપકું કાળું આપ્યું છે, જ્યારે અહીંયા આકૃતિમાં જો સરળતાથી શીખવું હોય તો હવે ક્લુ વર્ડ્સ ઝડપથી જવું, એક જ નિશાની જોવાની અને એને ઝડપથી લેવાનું, કાળું અને ખુલ્લું ટપકું. તો અહીંયા જો ખુલ્લું ટપકું છે, માટે કેન્સલ. અહીંયા ચોરસ છે, માટે કેન્સલ. અહીંયા બે કાળા ટપકા છે, માટે કેન્સલ. જવાબ મળી ગયો આપણને, કાળું ટપકું, ખુલ્લું ટપકું, બાકી પતંગ ઓકે. તો જવાબ નંબર ડી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 51. એમાં જુઓ એક છોકરી જેવું નિશાની આપેલી, એના પગ જોવાના. સૌથી પહેલા હવે ક્લુ વર્ડ્સ તમને શીખવાડું કે કેમ ઝડપથી તમે શીખી શકો. જો ક્લુ વર્ડ્સ અહીં આગળ પગ જોશો તો કોના પગ એવા છે જે બંને બાજુ, પહેલાના પગ જુદી જ ટાઈપના છે, માટે કેન્સલ. બીજાના પગ જોઈએ, એનો હાથ જુઓ, જો એનો હાથ બહારની સાઈડે, જ્યારે આના બંને હાથ જોઈન્ટ છે, માટે કેન્સલ. આના જોઈએ બંને પગ બહાર, ઓકે. આગળ વધીએ. અહીં પણ ઓકે. તો હવે શું એના ટપકા સરખાવાના. તો અહીંયા 1 2 3 ટપકા આપેલા, તો અહીંયા 1 2 3 4 ટપકા આપેલા, આપણે 3 ટપકા જોઈએ, માટે આ પણ કેન્સલ. આપણો જવાબ મળી ગયો, જવાબ નંબર ડી. પ્રશ્ન આકૃતિ નંબર 52. અહીં તમે જોઈ શકો છો આ વી આપેલો છે અને નીચે ઊંધો વી આપેલો. તો આ બંને આકૃતિઓની નિશાની આપણે જોઈ, આગળ વધીશું. વી પણ અહીંયા ચોરસ છે, માટે કેન્સલ. અહીંયા વી વચ્ચે લાઇનિંગ નથી, જે આમાં આપેલી છે પ્રશ્નમાં, અહીં નથી, માટે કેન્સલ. તો હવે શું બાકી રહ્યું? આ આકૃતિ સી નંબરની અને ડી નંબરની. ડી ની અંદર તમે જોઈ શકો છો ઉપર ત્રિકોણ બરાબર આપેલું નથી, જેવું પ્રશ્ન આકૃતિમાં, માટે કેન્સલ. આપણો જવાબ મળી ગયો, જવાબ નંબર સી. હવે પ્રશ્ન નંબર આગળ વધીએ. 53. તમે આમાં જોઈ શકો છો જે ડિઝાઇન આપેલી એ ડિઝાઇન અહીંયા ટચ થઈ ગયેલી, જે અહીં તીર છે, ખૂણા છે, ખૂણામાં એકદમ ટચ થઈને આપેલી, જે પહેલી આકૃતિમાં નથી, માટે કેન્સલ. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો સાઈડની ડિઝાઇન જે ચોરસ ટાઈપ હોવી જોઈએ, અહીંયા કર્વ લાઈન આપી,
માટે કેન્સલ. ત્રીજી આકૃતિમાં જોઈએ સી ની અંદર, તો અહીંયા ક્યાંય અંદર કોઈ નિશાની આપેલી નથી, પરંતુ અહીંયા નિશાની આપેલી માટે કેન્સલ. તો વધ્યું કોણ? જવાબ નંબર ડી. રદ કરતા શીખશો એટલે ઓટોમેટિકલી જવાબ મળી જશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 54. તમે જોઈ શકો છો એની અંદર ફરીવાર આવી આકૃતિમાં 1 ટપકા 2 ટપકા અને અહીંયા આગળ 3 ટપકા, અહીંયા 4, 1 2 3 ને 4. બરાબર પ્રશ્ન સમજી લેવાનો, જેથી એને સાચો જવાબ મેળવવામાં આપણને સરળતા રહે. તો 1 2 3 ને 4. આગળ જોઈએ 1 2 3 ને 4, 1 2 3 ને 4, 1 2 3 ને 4, બધામાં એવું આપેલું. તો હવે શું જોવાનું? અંદરની નિશાની ઉપર ચોરસ ખુલ્લું છે અને અડધું ચોરસ કાળું છે. જ્યારે આકૃતિ નંબર એમાં કદાચ થોડું મળે, પરંતુ આ જે ટપકા છે, આ 4 ટપકા, એ અહીં 4 ટપકા જુદા છે માટે કેન્સલ. આગળ વધીએ તો ઉપરનો ભાગ ખુલ્લો ચોરસ હોવો જોઈએ, જ્યારે અહીંયા કાળો ચોરસ છે માટે કેન્સલ. આગળ વધીએ તો અહીં આગળ તમે જોઈ શકો છો 3 ટપકા આપેલા, જે આપણે જોઈએ છીએ 4 ટપકા માટે કેન્સલ. તો કોણ વધ્યું? છેલ્લી આકૃતિ, આકૃતિ નંબર ડી. 1 ટપકું, 2 ટપકા, 3 ટપકા અને 4 ટપકા, એ પણ સેમ ટુ સેમ માટે જવાબ મળી ગયો. જવાબ નંબર ડી. 55 નંબરની જોઈએ આકૃતિ. ફૂલ આપેલું છે, ફૂલની 3 પાંખડીઓ, અહીંયા વર્તુળ ને વર્તુળની અંદર વર્તુળ. અહીં જોઈએ ફૂલ આપેલું છે ભાઈ, વર્તુળની અંદર વર્તુળ મળી જાય. આગળ વધીએ પણ નીચેનો બેઝ આનો સેમ ટુ સેમ છે, પણ અહીં જુદો છે. જો તમે જોઈ શકો છો આનો પાયો અને આનો પાયો જુદો છે માટે કેન્સલ. અહીં વર્તુળની અંદર વર્તુળ બહુ બધા આપેલા માટે કેન્સલ. અહીં ફૂલ અને પત્તા બંને વિરુદ્ધ બાજુએ આપેલા માટે કેન્સલ. તો આપણો જવાબ નંબર એ આપણને મળી જાય છે. પ્રશ્ન નંબર 56. ઘોડા આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની નિશાની આપેલી. અહીંયા નીચેની તરફ જમણી બાજુ નીચેની તરફ છે, એ યાદ રાખવાનું. અને અહીં ડાબી બાજુ ઉપરની તરફ છે. અહીં જુઓ પહેલી જ આકૃતિ મળતી નથી માટે કેન્સલ. બીજી આકૃતિમાં જોઈએ, હા ભાઈ જમણી બાજુ નીચેની તરફ, ડાબી બાજુ ઉપરની તરફ, ઓકે. આગળ વધીએ. સી ની અંદર ઉપરની નિશાની કંઈક જુદી છે માટે કેન્સલ. ડી ની અંદર જોઈએ તો અહીં આ નિશાની જમણી બાજુ આપેલી જુદી છે માટે કેન્સલ. તો જવાબ નંબર બી આપણને મળી જાય છે. પ્રશ્ન નંબર 57. અંદરની નિશાની તમે જુઓ, આ તમે જોઈ શકો છો એ કઈ બાજુ છે ભાઈ? જમણી બાજુ. જમણી બાજુ એટલે કે ઘડિયાળની દિશામાં. આપણે જોઈએ ચારે બાજુ થોડી થોડી લાઈન બહાર કાઢેલી. પહેલા આકૃતિની અંદર નથી બહાર માટે કેન્સલ. છેલ્લી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો તરત નજર પડતા નથી બહાર, કેન્સલ. હવે બી અને સી બંનેની સરખામણી કરવાની. તો બી ની અંદર જે બહાર લાઈન છે એ ઘડિયાળની દિશામાં છે, જ્યારે સી ની અંદર જે નિશાની આપેલી છે પરંતુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય માટે કેન્સલ. આપણો સાચો જવાબ મળી ગયો. જવાબ નંબર બી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 58. કેમ? અહીં તમે જોઈ શકો છો જ્યારે આવી આકૃતિ આપણને આપેલી હોય ત્યારે આપણે શું સરખાવવાનું? તો અહીં તમે જ્યારે જોશો ત્યારે પહેલી આકૃતિના જેવી જેવી સેમ ટુ સેમ, અહીંયા સેમ ટુ સેમ શોધવાની. તો ક્યુ જોવાનું. અહીંયા ક્યુ આપેલો નથી એવું માટે કેન્સલ. અહીં ક્યુ આપેલો નથી એવું કેન્સલ. તો બંને આકૃતિ બાકી રહી. બંનેની અંદર બરાબર ક્યુ જોવાનો, ઓકે. પછી જે જોઈએ, ઓકે. વળી પ્રશ્નમાં જે જોઈએ અહીંયા નીચેની તરફ, તો અહીં જે જુદો આવે માટે કેન્સલ. સાચો જવાબ આપણો ડી મળી ગયો. પ્રશ્ન નંબર 59. જોઈ લો ચારે બાજુ ટપકા આપેલા અને વચ્ચે ચોરસ આપેલું. ચોરસની દિશા અને જોઈ લેવાનું. બે બે ટપકા આપેલા. આગળ વધીએ તો સૌથી પહેલા એની અંદર
લગભગ મળતું આવે છે, પરંતુ આપણે બીજા ત્રણેય જવાબ ચેક કરવાના. જો અહીંયા કાળું ટપકું આપેલું નથી માટે કેન્સલ. અહીં ચોરસની અંદર કાળું ટપકું આપેલું જે પ્રશ્નમાં આપેલું નથી માટે કેન્સલ. અહીં જોઈએ તો આ આકૃતિમાં અને આ આકૃતિમાં શું ડિફરન્સ છે? અહીં જે લાઇનિંગ્સ આપેલી ખૂણા જોઈન્ટ કરેલા, જે અહીં લાઇન્સ આપેલી નથી માટે કેન્સલ. તો જવાબ નંબર એ આપણો બની ગયો. પ્રશ્ન નંબર 60. પ્રશ્ન નંબર 60 એની અંદર તમે જોઈ શકો છો બંને તીર અને એક તીર ઉપર જાય. ખ્યાલ આવી ગયો આપણને. તરત જ એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તીર વિરુદ્ધ દિશામાં જાય માટે કેન્સલ. આ તીર એને ક્યાંક મળતું આવે છે, પછી આગળ જ વધીએ. અહીં જો બંને તીર નીચે છે, એક તીર ઉપર છે. અહીં પણ બંને તીર નીચે, એક તીર ઉપર છે. પણ શું ફરક છે? તો અહીં જે તીરની પાછળ લાઈન આપેલી 1 2 3, જ્યારે અહીંયા 1 2 3 ને 4 માટે કેન્સલ. અહીંયા 3 લાઈન છે એટલે ઓકે. આગળ વધીએ તો અહીંયા એક તીર જુદી દિશામાં જઈ રહ્યું છે ઉપરની બાજુ માટે કેન્સલ. આપણો સાચો જવાબ મળી ગયો. જવાબ નંબર સી. ઓકે, આપ સૌએ જોયું કે આકૃતિ નંબર એટલે કે પ્રશ્ન નંબર 41 થી 60 સુધીનો આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો. હવે બાકી રહેલી પ્રકરણ નંબર 2 ની અંદર આબેહૂબ એટલે કે સમાન આકૃતિ નક્કી કરો, એની અંદર ટોટલ 74 પ્રશ્નો પૂછાયેલા. નવનીત પ્રકાશનની અંદર 74 પ્રશ્ન આપેલા છે. તો આ 74 પ્રશ્નોમાંથી આપણે 1 થી 60 સુધીનો અભ્યાસ કર્યો. હવે બાકીના 14 પ્રશ્નો એટલે કે 61 થી 74 સુધી તમારું હોમવર્ક રહેશે, જેનું મેં તમને ટ્રિક્સ બતાવી છે કે સૌથી પહેલા લાગુ ન પડતો વિકલ્પ ચેકી દો અને અંદરની નિશાનીઓ બરાબર ધ્યાનથી જોવી. એ વસ્તુને ધ્યાનમાં રાખી આપ સૌએ સરસ મજાના બાકીના 14 પ્રશ્નોનું હોમવર્ક કરવું. અને હોમવર્ક કર્યા પછી કોમેન્ટ્સમાં જરૂર લખો આપણો વિડીયો તમને ગમ્યો છે, ભાગ 1 2 3, અને આગામી અને ભૂતકાળના ભાગ પણ તમને ગમશે જ. તો એને લાઈક કરજો, તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી સીધા જ વિડીયો તમને મળી રહે. તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર, નવા ચેપ્ટરની અંદર. ત્યાં સુધી આવજો.